કરાચિયા યાર્ડમાં મોટો અકસ્માત, કરંટ લાગતાં ખલાસી નીચે પડ્યો, હાલત ગંભીર. અમદાવાદના કરાચિયા યાર્ડમાં ગાડી એક્ઝામિનેશન દરમિયાન એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ટોપ ફિટિંગ ચેક કરતી વખતે ગૌતમ નામના એક ખલાસીને અચાનક જોરદાર ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો, જેના કારણે તે સંતુલન ગુમાવી ઉપરથી નીચે પડી ગયો. ઘટના બનતા જ સ્થળ પર હાજર કર્મચારીઓએ ઇજાગ્રસ્ત ખલાસીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળે છે. ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે, પરંતુ હજી સુધી તેને હોશ આવ્યો નથી. સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા પ્રશ્નો. આ અકસ્માત બાદ રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે કામ દરમિયાન પૂરતા સુરક્ષા ઉપાયો કરવામાં આવતા નથી અને કામ ઝડપથી પૂર્ણ કરવાનો દબાણ રહે છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે. કર્મચારીઓમાં આક્રોશ. ઘટના બાદ યાર્ડમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમનું કહેવું છે કે જો સમયસર પ્રશાસન સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત નહીં બનાવે, તો ભવિષ્યમાં વધુ જાનલેવા અકસ્માતો થઈ શકે છે. પ્રશાસન પાસે માંગ. કર્મચારીઓએ પ્રશાસન પાસે નીચે મુજબની માંગ કરી છે. કાર્યસ્થળે સુરક્ષા ધોરણોનું કડક પાલન કરાવવું, ઇલેક્ટ્રિક કામ દરમિયાન યોગ્ય સાધનો અને સુરક્ષા કિટ ઉપલબ્ધ કરાવવી, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવી. નિષ્કર્ષ. આ ઘટના ફરી એકવાર કાર્યસ્થળ પર સુરક્ષાની અવગણનાની ગંભીરતા દર્શાવે છે. જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહીં આવે, તો આવી ઘટનાઓ ફરી બની શકે છે. પ્રશાસન માટે આ એક ચેતવણી સમાન છે કે કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.